હા અજયના સાધુએ કીધું કે હે ભાટી હરજી, જો તારે મારા અસલી સ્વરૂપના દર્શન કરવા હોય તો માથે પલવાર આજ અવરું ફરીને બોલે. આજ ઉપાધિ તો હરજી ભાટીને એટલી થાય કે અજયનો સાધુ આજ મારા બકરા હાથનું યોગ્ય હોય છે ને તો મારું ગુજરાન હું કઈ રીતે ચલાવી છે. જે હોય તેને મારે હું લેવા દેવા. તો લાવ પેલા મારા પ્રભુના બે નામ લાવું અને પછી જોઉં કે અજયનો સાધુડો છે કે પછી આજ બીકનો માર્યો ક્યારનો કીધું હોય છે. તો દાદાજી જમને મારે ધણી જજી સાંભળે હે બાપા યાદ તારું દેવળ દેખી જાવ તો દુઃખ ના જાય. જેદી દર્શન કરું હું કનેસરા ભરા પીરના મારા સબ દુખડા મટી જાય. જેદી દર્શન કરું કનેસરા ભરા પીરના મારા સબ દુખડા મટી જાય. તમારી વારીએ 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 અને જેદી આમાં પંખીડાઈ કરે જેદી જોને કિનાર મને યાદ નર ને નારી બાપા તમારું નમણું કરે. અરે રે તમને ઓલા નમે મોટા બનાવો. અને બાપા હાથમાં તીર પણ યાદ સમજા સમજા ખાજો પીરજી હા બધા. અરે રે તમે મારા પોકરા રે ગદના, તમે મારા પોકરા રે ગદના. હા અજયના સાધુએ કીધું કે હે ભાટી હરજી, જો તારે મારા અસલી સ્વરૂપના દર્શન કરવા હોય તો માટે પલવાર અવરું ફરીને ઉભા રહે. આજ ઉપાધિ તો મને એટલી થાય કે અજયનો સાધુ આજ મારા બકરા હાકી યોગ્ય હોય છે ને તો મારું હું ગુજરાન કઈ રીતે ચલાવીશ. જે હોય તે મારે હું લેવા દેવા. મને હવરું ફરીને જવાનું કીધું. હાલે મને હવરું ફરીને જવા તો દે કે અજયનો સાધુડો છે કે પછી આજ બીકનો માર્યો ઈ ક્યારનો ભાગી ગયો છે. હા આ તો મારો તિલકનો નાથ દ્વારકાનો ધણી રણછો રાય પહોંચે. અરે પ્રભુ આજે ચાલતા હતા તો પ્રભુ મારી કોઈ ભૂલ થઈ જાય મારા બાપ. મારા દ્વારકાના ધણી પ્રભુ ચાલતા હતા પ્રભુ મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મારા બાપ આજે મને ભાટી ભક્ત સમજીને આજ પ્રભુ મને માફ કરજો મારા બાપ, મને માફ કરજો પ્રભુ. ભક્તની ક્યારેય ભૂલ ના હોય. ભક્ત તો હંમેશા ભગવાનને વાલો હોય. જાણો છો મારા બાપ, માટે અરજી જો સાધુ ના વેસો તો દ્વારિકાનો ના થયો છતાં આજે મારો ભગત મને ઓળખી ગયો તો આજનો ગુનો તારો માફ કરી દો વરજી. આજનો ગુનો તારો માફ કરી દો. વાહ પ્રભુ વાહ. હે મારા દ્વારકાના ધણી પ્રભુ. આ ભાટી ભગત તો આજ કોઈ દિવસ નહીં મારા બાપ. અને આજ પ્રભુ મને અઘોર વગડાની અંદર દર્શન દેવાના કારણ તો કે પ્રભુ. આ ભાટી ભગત હવ કે સોનાની દ્વારિકા છોડી દીધી. આજ માતા દેવકીજી છોડી દીધા, પિતા નંદલાલે છોડી દીધા છે. પોકરણગઢના રાજા અજમલને કે આજ હવે હું રામદેવ અવતાર લેવાની તૈયારી કરી રહ્યો હોય. હરજી ભગત આજે રામદેવ અવતાર હજી પહેલા જ કૃષ્ણ અવતાર છોડ્યા હોય. હરજી હજી આજ રામદેવ અવતાર લેવાની તૈયારી ચાલુ હોય. પણ હરજી આજે કૃષ્ણ અવતારની બાનાની પત રાખવા
આજ મારા ભગતને વનવગડે મળવા આવ્યો છું અરજી આજ મારા ભગતને વનવગડે મળવા આવ્યો છું વાહ મારા દ્વારિકાના ધણી પ્રભુ વાહ કૃષ્ણ અવતારની બાનાની પત રાખવા આજ મને મારો પ્રભુ વનવગડે મળવા આવ્યો છું મારા બાપ હા ભગત હે મારા દ્વારિકાના ધણી પ્રભુ જો આય સુધી આવ્યો છો મારા બાપ તો એકવાર મારી ઝૂંપડી આવી જા પ્રભુ એકવાર મારી ઝૂંપડી આવી જા ને મારા બાપ અરજી ભગત કાજે પોકરણગઢમાં મારી વાટું જોવાતી હોય આજ રાજા અજમલને આપેલા વચન પ્રમાણે હજી કે હમણાં જ મારા ભાઈની છઠ્ઠીના દિવસે મારો જન્મદિવસ હોય તો આજનો દિવસ મને મોડું થતું હોય માટે આજનો દિવસ મને જવા દે ભગત ફરી કોઈ વાર જરૂર તારી ઝૂંપડી આવી જાય સરજી ફરી કોઈ વાર જરૂર તારી ઝૂંપડી આવી જાય વાહ મારા દ્વારકાના ધણી પ્રભુ વાહ આવો અવસરીઓ ભાથી હરજી કેમ જ આવવા દે મારા બાપ આજે પેલો દિવસ નહીં ઓલો દિવસ નહીં હે મારા દ્વારકાના ધણી પ્રભુ આવે તો આજ ને આજ પ્રભુ આજે મારી ઝૂંપડી આવી જા મારા બાપ મારી ઝૂંપડીએ કાજે કહેવાનું છે ને કે આજે ભગવાનથી મોટો જો કોઈ હોય ને તો એ ભગત હોય કદાચ આજે હરજી જો દ્વારિકાના નાથની ભક્તિ ન કરે તો દ્વારિકાના નાથને કોઈ ઓળખે નહીં હરજી માટે આજે કદાચ હું કહું ને સૂરજ નારાયણ નો થંભી જાય પણ આજે મારો ભગત એકવાર પડકારો કરે એટલે સૂરજ નારાયણ પણ થંભી જવું પડે હરજી કદાચ પોખરણગઢમાં મારી વાટું જોવાતી હોય હરજી પણ આજે મારા ભગતની ભક્તિ એટલી હોય કે સૂરજ નારાયણ પણ મિયામાં લઈ ગયા હોય માટે હરજી ભગત આગળ આગળ ચાલો આજે પાછળ પાછળ આવીને તમારી ઝૂંપડી હું પાવન કરું છું આવો મારા બાપ આવી જા મારી ઝૂંપડીએ પ્રભુ આજ હરજી ભાતી તમને ભાવતા ભોજન આપીશ મારા બાપ તને ભાવતા ભોજન આપીશ પ્રભુ તને ભાવતા ભોજન આપીશ મારા બાપ હૈયા આવો તો આજ ને આજ પ્રભુ મારી જ પડી આવો તો આજ ને આજ રમા મારી જ પડી હાય મારા બાપ આજ તું ધીમા ડગલા માંડી પ્રભુ મારી ઝૂંપડી આવી જા મારા બાપ ધીમા ડગલા માંડી જા એ મારા રવજી ભગતના પીર તને પડકારો ન હોય મારા બાપ આવી જા પ્રભુ મારા બાપ આવી જા એ મારી ઝૂંપડી નથી ચડીને બગાલા એ મારી ઝૂંપડી નથી ચડીને બગાલા કસનો રૂપડું મોય બાપ મારી રેડ પડી કસને રૂપડી રે મોય રમા મારી જ પડી આવો તો આજ ને આજ પ્રભુ મારી જ પડી મારી ઝૂંપડી નથી લાડાવા મારી ઝૂંપડી નથી લાડવા ઢોર ટુકડી પડી ધારે તું કનાર હોય રામ મારી રેડ પડી આવો તો આજ ને આજ રામ મારી રેડ પડી હે મારા દ્વારકાના ધણી મારા બાપ હે મારા રવજી ભગતના પીર આજે તો ભાતી ભક્ત બોલાવતો હોય મારા બાપ તને મન મૂકીને રમાડતો હોય તો આજ રમી લેજે મારા બાપ તું રમી લેજે મારા બાપ મારા મોરા મોરા આંબે રાંબે રાંબે મોરા મોરા આંબે ચલો મેદાનમાં કાનાની બતરા કોજી મોરા બેવજી મોરા બેવજી મોરા બેવજી હાલ મારા બાપ ક્યાં ઉભો રોકાણો પ્રભુ હે મારા રવજી ભગતના પીર હે મારા કલેશના પીર તને હાલ કહેવાનો વધારે મેં કર્યો નથી મારા બાપ
આવી જા મારા બાપ, આવી જા પ્રભુ. અરે અહીંયા હરી સર્વમાં બાકી હરજી બોલા હરિશ્રમ બાબાજી હરજી બોલે તમારા ચાલો મારા કોહજી નમો રામ દેવજી નમો રામ દેવજી નમો રામ દેવજી. હા મારા બાપ, આ ગુખારી જોઈ મારા બાપ, તું તો બધું જાણોશ મારા બાપ, અને તું ધ્યાન રાખજે મારા બાપ. જતી ઘોડને સડીને તમારે ઘોડવાને મારવો 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 ઘોડને સડીને પીને ઘોડવાને મારવો ભૂમિને પાડા ઉતારવો હજી નમો રામ દેવજી નમો રામ દેવજી નમો રામ દેવજી નમો રામ દેવજી નમો રામ દેવ. વાહ મારા બાપ વાહ, રોકાઈ જાઓ પ્રભુ. જો મારી ઝૂંપડી આવી ગઈ મારા બાપ, મારી ઝૂંપડી આવી ગઈ પ્રભુ. બસ મારા બાપ રોકાઈ જાઓ પ્રભુ. જહો ધણી જહો બાપ જહો. હા વાટી ભગત, આજ તમારી ઝૂંપડીએ તો આવી ગયો અરજી ભગત, પણ આજે તમારી ઝૂંપડી મને કેમ હાવ સુનકાર દેખાય છે? આજ તમારી ઝૂંપડી મને કેમ હાવ સુનકાર દેખાય છે? વાહ પ્રભુ વાહ, આપ તો બધું જાણો છો મારા બાપ, અને આપ તો અંતર્યામી છો પ્રભુ, પણ શા માટે ગરીબ હરજીને પૂછી રહ્યો છો પ્રભુ કે તારી ઝૂંપડીની અંદર કેમ કોઈ દેખાતું નથી મારા બાપ? હા અરજી, કે દ્વારિકાનો નાથ છું, ત્રિલોકનો નાથ છું, આજે બધું જાણું છું, છતાંય મારા ભગતના મુખે સાંભળવા માંગુ છું કે આજ મારા ભગતની ઝૂંપડીમાં કેમ કોઈ દેખાતું નથી? અરજી, આજ મારા ભગતની ઝૂંપડીમાં કેમ કોઈ દેખાતું નથી? વાહ મારા બાપ, આપ તો બધું જાણો છો પ્રભુ, જો છતાંય મારા મુખે સાંભળવા માંગે છે મારા બાપ, તો સાંભળી લો પ્રભુ કે હજુ હું પરણ્યો નથી મારા બાપ. હજે હરજી ભાટી હજે કુંવારો છે પ્રભુ, હજે હું કુંવારો છું મારા બાપ, હજે કુંવારો છું પ્રભુ. નહીં નહીં ભાટી ભગત, કજી તમે પરણ્યા ન હોય અરજી ભગત, તો દ્વારિકાનો નાથ તમારી ઝૂંપડી સુધી આવ્યો હોય, આ દ્વારિકાનો નાથ તમને પરણાવતો જ, માટે તમે પરણી લો અરજી ભગત. આજે દ્વારકા વાળો તમને પરણાવતો જાય અરજી ભગત, આ દ્વારકા વાળો તમને પરણાવતો જાય. નહીં નહીં મારા બાપ, હારે કડી મારે પરણવું નથી મારા બાપ, હારે કડી મને કુંવારો રહેવા દે પ્રભુ, મને કુંવારો રહેવા દે મારા બાપ, મને કુંવારો રહેવા દે પ્રભુ. નહીં નહીં અરજી ભગત, અરજી ભગત કદાચ તમને એમ હોય કે આજ ઝૂંપડીમાં રહેતો હોય ભગત, આજ મારો ભગત તો ઝૂંપડીમાં હોય તો ભલે, આજે હોનાની નગરીમાં રહેતો હોય તો ભલે અરજી, પણ આજ મારો ભગત અરજી પરણતો હોય ને અરજી, તો તારી ઝૂંપડીનો ગઢ ચણાવી દઉં, ગઢથી ઊંચા મારા ભગતના ખાંગરા બચાવી દઉં અરજી. એટલું નહીં, આજે તને સોળે શણગાર સજી દઉં, આજે મારા અરજીની જાનમાં હજારો હાથીડા ઝુલાવું, બાળોલા ઘોડેલિયાની ધમસાણો બોલાવું, ચાંદીથી મારા અરજીના રથડા મજાવી દઉં. એટલું નહીં અરજી, પણ કદાચ રથડાનો સાથીદાર દ્વારિકાનો નાથ બની જાવ, પણ એકવાર તું પરણી લે અરજી, એકવાર તું પરણી લે. નહીં મારા બાપ, મારો તારો સાથીનો નથી મારે તો તમારા સુરનો મારે ભજન કરવા છે મારા બાપ. અરજી વગર મારા ભગવાન મારે સાથીને કેમ બનાવો? નહીં મારા બાપ, આરે કર્યું મને કુંવારો રહેવા દે પ્રભુ, મને કુંવારો રહેવા દે બાપ. ધન્ય છે ભાઠી અરજી ને, ધન્ય છે ભાઠી અરજી ની ભક્તિ ને. આજ મારા ભગત ની અરજી થી, આજ અરજી ની ભક્તિ થી દ્વારિકાનો નાથ અરજી ઉપર પ્રસન્ન હોય અરજી ભગત. આજે જોઈ દે માગી લે,
આ દ્વારિકાનો નાથ તને દેવા માટે તૈયાર હોય તો જોઈ તે માગી લે ભગત. વાહ પ્રભુ વાહ, આજ મને મારો પ્રભુ મને માગવાનું કહેતો હોય મારા બાપ, હા અરજી ભગત. તો મારે તારી પાસે બીજું તો કાંઈ જોતું નથી મારા બાપ. આજ ભાતી હતી, આજ પ્રભુ તમારી આગળ મેં વચનની માંગણી કરું મારા બાપ. બે વચનની માંગણી તો જરૂર કરી પ્રભુ. હા ભગત. કાજ મારા કહેવાથી તે તારા પાછડા બકરા ધોયા હતા, મારા કહેવાથી તે તારા અન્ના મને ટાઢા ટુકડા ખવડાવ્યા હતા હરજી. કાજ હરજી ભાટીને ખબર હતી કે જી વીરોમાં 6 વર્ષથી પાણીના દુકાળે પડ્યા હોય અને દ્વારિકાનો ના સાધુના વેશે આવ્યો હોય. સાધુના કહેવાથી આજે મારો ભગત દુકાળે પડેલા વીરડામાં પાણી ગોતવા ગયો તો હરજી. તો હું દ્વારિકાનો નાથ તને કહું છું ને એકવાર માગી તો જોડતી આ દ્વારિકા વાળો શું આપે છે. માટે અર્જુન જે જોઈ છે બે વચન માગી લે. આ દ્વારિકાનો ના તારી ભક્તિથી તારી પર પ્રસન્ન હોય, તને દેવા માટે તૈયાર હોય જો હોય તે વચન માગી લે હરજી. હા પ્રભુ, માગી તો લઈશ મારા બાપ. હા ભગત. પણ સાંભળ પ્રભુ કે તું સાધુના વેશમાં આવ્યો મારા બાપ. આજ મેં તને નો કહેવાના વેણ કીધા મારા બાપ. તો મારે જાણતા આદરતા તારી પાસે કોઈ ભૂલ થઈ ગઈ હોય મારા બાપ, તો ભાતી ભક્તો અમીર મને માફ કરી દે. કાંઈક ભક્તની ક્યારેય ભૂલ ના હોય હરજી, મેં પહેલા કીધું. જાણું છું મારા બાપ. આજ મારો ભગત તો પાછડા બકરા ચારતો હતો. આજ મારા ભગતને ક્યાંય આવી ખબર હતી કે સાધુના વેશેનો દ્વારિકાનો નાથ આવી ગયો હતો. હા પ્રભુ. હરજી આ તો સાધુના વેશે આવ્યો તો કદાચ હું દ્વારિકાનો નાથ, કદાચ જો આ વેશે આવી ગયો હોત ને તો આજ મારો હરજીનો પ્રાણ પાથરી દેત. જાણું છું મારા બાપ. મારે હરજી આ દ્વારિકા વાળો કહું છું તો માગી લે. હરજી એક માગને હવાયું કરીને દેતો જામણે તો માંગે દ્વારિકાના નાથે આપ્યું. માટે માગી લે હરજી ભગત, જે જોઈ તે વચન માગી લે. તો સાંભળ પ્રભુ કે આજે પેલા વસની અંદર ભાતી હતી એટલું માગે કે હે મારા દ્વારકાના ધણી પ્રભુ. હા ભગત. હે મારા બાપ, જય જય હો પ્રભુ. આજે તમારી પાસે ભાતી હજી શું માગે મારા બાપ? કે જ્યાં પ્રભુ તમારો ફોટો હોય ને મારા બાપ, ત્યાં ભેગો ભાટી હરજીનો ફોટો હોય પ્રભુ. એવું સત વસન આપી દે મારા બાપ, સત વસન આપી દે પ્રભુ. હા હરજી ભગત. કે તમે માગેલા પહેલા વચન પ્રમાણે કે આજે મારો પોકરણગઢમાં જન્મ થાય, રામદેવનો જન્મ દિવસ ઉજવાય ત્યારથી માંડી અને જજા રામદેવનો ફોટો હોય ને હરજી ભગત ને ભેગો ભાઠી હરજીનો પણ ફોટો હોય હરજી. એટલું નહીં કે તને હવાયું કરીને આપી દઉં કે કદાચ જો રામના ફોટા ને હરજીનો ફોટો હોય ન હોય ને તો એ રામનો ફોટો પણ પૂજવા લાયક ન હોય હરજી. આ તને આ દ્વારિકાના નાથના પહેલા વચન હોય હરજી. આ તને રણુજાના રામના પહેલા વચન હોય. વાહ પ્રભુ વાહ. જેહો મારા દ્વારકાના દેહો ધણી દેહો બાપ. પેલું વસન તો આપી દીધું મારા બાપ. હા ભાઠી ભગત. પણ સાંભળ્યો પ્રભુ કે બીજા વસંત ભાતી હરજી શું તમારી પાસે માગે પ્રભુ? માગી લે ભગત. સાંભળીએ મારા બાપ કે આજ પ્રભુ મને તમે પોકરગઢમાં અવતાર ધારણ કરવા જાવ ને બાપ, તો આજ જન્મ વખતની આજ આરતી આજ મારા હાથે ઉતરાય પ્રભુ. એવું સત વસન આપી દે મારા બાપ, સત વસન આપી દે પ્રભુ. હા હરજી ભાઠી. કે જો માગવાનું કહું છું છતાંય તો હજુ ભક્તિ કરવાનું જ માગે છે ને. હા પ્રભુ હા. તો સાંભળી લે હરજી કે જે પોકરણગઢમાં જન્મ વખતની આરતી મારો ભગત હરજી ઉતારશે. એટલો હરજી આજે રામના 52 પરચા હોય, આજે રામની 52 વર્ષની લીલા હોય, 52 પરચા હોય હરજી. આજે મારી 52 વર્ષની લીલા પૂરી થઈ જાય એટલે રણુજા નગરી વસાવીશ, રણુજામાં મારી સમાધિઓ ગળાશે. આજે સમાધિની આરતીમાં મારો ભગત હરજી ઉતારશે અને કદાચ જો હરજી આરતી નો ઉતારે ને તો રામ સમાધિ નહીં સીધાવે હરજી. આ તને રામના બીજા વચન હોય હરજી, આ તને દ્વારિકાના નાથના બીજા વચનો હોય. વાહ પ્રભુ વાહ. બે વસંત આપી દીધા મારા બાપ. પણ સાંભળીએ પ્રભુ, સાંભળીએ પ્રભુ કે આજે છેલ્લા શબ્દની અંદર વાતી હરજી તને આજે શું કહેવા માંગે પ્રભુ? હા ભાઠી ભગત કહી દે ભગત. સાંભળ પ્રભુ, અગોર વગડાની અંદર આજ હું અને તું આપણે બે જાણી મારા બાપ
કે આજે મને મારો પ્રભુ આયો વનવગડા મળ્યો છે બાપ, પણ જોઈ લે પ્રભુ કે આજે પ્રભુ મારો સિત્તરિયો વેશ હોય પ્રભુ, અને આજ પ્રભુ મારા વેલા કેલા કપડા હોય મારા બાપ, કદાચ તારા રાજ્ય ની અંદર આવી તો જાવ મારા બાપ, પણ ત્યાં મને કોઈ નહીં આવવા દે તો હું ક્યાં જાઉં પ્રભુ, ક્યાં મને તારા રાજમાં કોઈ ન આવવા દે બાપ. નહીં અરજી કાજ મેલા ગેલા તારા લુગડા હોય, અરજી તારી ભક્તિ ન હોય. જાણું છું મારા બાપ, આ દ્વારિકાનો નાથ તો તારી ભક્તિથી તારી પર પ્રસન્ન હતો. હા પ્રભુ. તો સાંભળી લે અરજી કે મારા ડોકનો હાર તને નિશાની આપું. હા પ્રભુ. મારા પોકરણગઢના રાજમાં આવીને રાજા અજમલને બતાવજે. જાણું મારા બાપ. મારા પોકરણગઢના રાજમાં આવવાની તેને હસતા મુખે રજા મળી જશે. મારા પોકરણગઢના રાજમાં આવવાની તેને હસતા મુખે રજા મળી જશે. જાણું છું મારા બાપ, મારું કહેવાનું એટલું છે મારા બાપ. હા પાઠી ભગત, કે કદાચ તારા રાજ્યની અંદર મારા બાપ મને આવું તો પડે બાપ, તેમને વસંત દીધા વસંત મારે પારી નાખવા પડે પ્રભુ, પણ ત્યાં મને કોઈ નહીં આવવા દે તો હું ક્યાં જાજ મારા બાપ. ત્રિલોકનો નાથ છું, દ્વારિકાનો નાથ છું. જાણું છું પ્રભુ. અરજી આજે ધારું તો તને રંગમાંથી રાજા બનાવીને મારા પોકરણગઢના મહેલમાં લઈ આવું. ના મારા બાપ ના, પણ અરજી આજે તારા મેલા ગેલા લુગડે તારા ચિઠ્ઠરિયા આવે છે, એકવાર મારા રાજમાં આવી તો ખરા. કે અરજી કદાચ તારા મેલા ગેલા લુગડે તારા ચિઠ્ઠરિયા આવે છે, એકવાર મારા પોકરણગઢમાં આવજે અરજી. ઢોલ ને શરણાયું વગડાવીને મારા ભગતનું સ્વાગત કરાવવું. આજ મારા અરજીના હોનાના ઈંડોળે હિચકાવું. અરજી એટલું નહીં તારા મેલા ગેલા લુગડે આય મારો બાપ અજમલ જો તારે અભિમાન ગતિ કરાવે ને, કદાચ મારો બાપ સિંહાસને બેઠો સિંહાસનની મહેમાન ગતિ કરાવવું ને તો માનજે મારો દ્વારિકાનો નાથ, તો માનજે દ્વારિકાનો નાથ પહેલો બસ પ્રભુ બસ મારા, મારે કડું થઈ ગયું મારા બાપ, મારે કોઈને ઉભા નથી. મારે તો સદાય તારા ચરણો મારે તારા ભજન કરવા. આ પાટી ભગત કે તારી ભક્તિ અપરમ પાર હોય. અરજી કે આ દ્વારિકાના નાથ ને આયા દર્શન દેવા કરજી જે સૂરજ નારાયણ ને થંભી જવું પડે. આજે એવી મારા ભગત પાઠીની ભક્તિ હોય અરજી, પણ હજી રામના રૂવાડામાં એવું લાગે કે આજે મારા ભગતને હજી કાંઈક મનમાં શક હોય. હજી મારા ભગતનું મન પૂરું વેડું નથી, માટે અરજી જે કાંઈ મનની વાત હોય ને તારા દ્વારિકાના નાથને કહી દે. અરજી હજી તને હસતા મુકે દેવા માટે તૈયાર છું. જે કેવું હોય તે કહી દે અરજી ભગત. મારો બાપ તો બધું જાણતો હોય પ્રભુ. હા ભગત. તો સાંભળ પ્રભુ, તમે બોલા ને પ્રભુ કે સમાધિની શેલી આરતી હાથે પણ તારા હાથે ઉતરે પ્રભુ. હા ભગત. એનું તો મને કાંક નિશાન દે તો દા મારા બાપ, એનું તો કાંક મને થોડુંક નિશાન દે પ્રભુ. અરજી ભગત મેં હમણાં તમને બીજા વચન આપ્યા જ્યારે કીધું કે આજ મારી રણુજામાં સમાધિઓ ગળાશ. હા પ્રભુ. આજે મારી 52 વર્ષની ઉંમર હોય, 52 વર્ષની મારી લીલા હોય, કે અરજી મારી 52 વર્ષની લીલા પૂરી થવાય. અરજી આ ચારે બાજુ તારા રામના 52 પરચા જણાય ને, તેથી માંજે કે તારા રામના 52 વર્ષ પૂરા થઈ ગયા. અરજી એટલું ને તારા કાંડે એક લીલો દોરોય બાંધી દઉં, તને નિશાની રૂપે લીલા દોરા આપી દઉં. કે તારા રામના 52 વર્ષ પૂરા થઈ જાય છે, આ તારો રામ સમાધિએ સીધાવાનો હોય છે ને અરજી, તેથી આ લીલા દોરાની ગાંઠ છૂટી જશે. તેથી માંજે કે તારા રામની સમાધિ ગળાતી હોય, તારો રામ સમાધિએ સીધાવતો હોય છે, તો સમાધિની આરતી ઉતારવા વેલેરો આવજે અરજી. આજે લીલા દોરાના તને નિશાન આપી દઉં મારા ભગત, લીલા દોરાના તને નિશાન આપી દઉં. વાહ પ્રભુ વાહ. વાહ પ્રભુ વાહ. હા અરજી ભગત. લીલો દોરો પણ મારા પ્રભુ મારા હાથે બાંધી દીધો પ્રભુ. હા ભગત. આ જ્યારે લીલા દોરાની ગાંઠ છૂટે ત્યારે મારા પ્રભુની સમાધિ કરાતી હોય. હા અરજી ભગત. બરોબર છે, જાણું છું પ્રભુ. તો હે મારા પ્રભુ, હે મારા દ્વારકાના ધણી મારા નાથ, હવે આજ તમારી પોકે ગીરમાં વાટું જવાતી હોય પ્રભુ. હા અરજી ભગત.
તો હવે આજ હરજી ભાટી તમને હરખેથી રજા આપી દે પ્રભુ કે સાવ મારા બાપ તમે પોકરગઢમાં આવતા ધારણ કરો પ્રભુ અને અસુરોનો સહાર કરો મારા બાપ અસુરોનો સહાર કરો જાઓ પ્રભુ જાઓ આહા આજ અગવડ વગરની અંદર આજ મને મારો પ્રભુ મળ્યો આજ મારો જન્મારો સફળ થયો તો હવે બધા બકરા મારા પાથડિયા છોડી અને આજ હું પોકરગઢમાં જવાની હવે હું તૈયારી કરું હે આજે પાથડિયા એ બકરા રે હવે માર છોડી રે દેવાયા આજ પાતારિયા એ બકરા રે આયા માર છોડી રે દેવાયા એ લેવા મારે રામા પીરા નાના બલાયા ઇન્દ્રા પીરા નારે નામ પાતા તારે બકરા રે હવે માર છોડી રે દેવાયા